ફ્રેન્ડ્સ, હાલમાં કોમોડિટી સેગમેન્ટમાં જે લોકો એક્ટિવ છે, જે લોકોએ વર્ષોથી ગોલ્ડ અને સિલ્વરમાં સ્ટેગરિંગ અથવા તો એસઆઈપી મેનર્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, એ લોકો ખૂબ જ ખુશ છે. અને જે લોકો નથી લઈ શક્યા તેનું મુખ્ય કારણ છે ડિસબિલીફ. તેમને હંમેશા કોન્ટ્રા થોટ્સ હોય. આપણું માઇન્ડસેટ બે રીતે ટેવાયેલું હોય, એક તો કન્સ્ટ્રક્ટિવ અને એક ડિસ્ટ્રક્ટિવ. કોઈ પણ વસ્તુ આગળ વધતી હોય તો અમુક લોકોને એવું લાગે કે બસ હવે આગળ નહીં વધે. તો હવે આ સિચ્યુએશનમાં વોટ નેક્સ્ટ? તો આઈ વિલ સજેસ્ટ કે જે રીતે ગોલ્ડ 40,000 હતું, ચાંદી 65,000 હતું, અને ત્યારે પણ જે લોકોએ પેશન્ટલી પોતાના મંથલી સેલરીમાંથી એસઆઈપી કરેલ છે, તો એમને ઓલમોસ્ટ જે 10 વર્ષ 7-8 વર્ષનો જે એસઆઈપીના યુનિટ જે એક્યુમ્યુલેશનનો ફાયદો મળ્યો છે. તો એ જ રીતે તમે અહીંયાથી પણ એસઆઈપી કરી શકો છો. ઘણી બધી રીત છે. સિલ્વરના પ્રત્યેક 10,000 થી 15,000ના ઘટાડે સિલ્વર બીજ અને 4,000 થી 5,000ના ગોલ્ડના ઘટાડે ગોલ્ડ બીજ. સ્ટેગરિંગ મેનરમાં તમે એસઆઈપી કરી શકો છો. ડિમાન્ડ હજુ પણ વધશે અને પ્રાઇસીસ હજુ પણ વધશે. થોડી સ્ટેબલ થશે, થોડું કરેક્શન આવશે, થોડો બેઝ બનશે, પણ ફાઇનલી ગોલ્ડ અને સિલ્વર એ ટોપ બનાવશે. હજુ અહીંથી પણ ખૂબ આગળ પ્રાઇસ મૂવમેન્ટ બતાવશે.